ત્યારે યુરિયા ખાતરમાં જે કૌભાંડ થઈ રહ્યું છે, જે ગેરરીતિ થઈ રહી છે, તે જ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું છે। ખાતરમાં ગેરરીતિ મુદ્દે આવ્યું છે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું આ મહત્વપૂર્ણ નિવેદન। તેમણે કહ્યું કે ગેરરીતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે, એટલે કે હવે મંત્રી પણ સ્વીકારે છે કે ગેરરીતિ થઈ રહી છે। ખાતર ન મળતા હોવાની અંગે અને ખાતરની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક ટીમ નિમી અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા, ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે। 18 જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે। એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં, ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે। સાહેબ, કે 4 જેટલા વિક્રેતાઓને સસ્પેન્ડ કર્યા છે અને બીજી તપાસ માલુમ પડશે ત્યાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે। લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની તમામ કાર્યવાહી થશે। રાજકોટ જિલ્લાની અંદર એક ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં